આજે કોળી વિકાસ સંગઠનના માધ્યમથી વ્યસન મુક્તિનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે જેની અંદર આજે વિછ્યા અને વિછ્યા તાલુકાની અંદર અસંખ્ય દારૂના આંટડા ખુલ્યા છે, બેફામ દારૂ મળે છે। પ્રશાસન કે પોલીસ તંત્ર આની અંદર ઢીલી નીતિના કારણે આજે ઠેર ઠેર જેમ કીધું એમ દૂધ મળવું મુશ્કેલ છે, પણ દારૂ મળી જાય છે સરળતાથી। તો અમારી માંગ છે કે વિછ્યા તાલુકાની અંદર, શહેરની અંદર જ્યાં પણ દારૂના આંટડા ચાલતા હોય બંધ કરવામાં આવે અને દારૂ વેચતા હોય એને પકડીને કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવે। કારણ કે છેલ્લા 2-4 વર્ષની અંદર વિછ્યા તાલુકાની અંદર 50થી વધારે યુવાનો દારૂ અને કોરસ નામની બોટલ પીવાથી મૃત્યુ પામ્યા છે। તેની વિધવા મહિલાઓનું શોષણ થાય છે। તો અમારી એક જ માંગ છે સંગઠનની કે જ્યાં પણ દારૂના આંટડા ચાલતા હોય, દેશી હોય, ઇંગ્લિશ હોય, પોલીસ તંત્રને બધી જ ખબર છે ક્યાંથી દારૂ આવે છે, કોણ પાડે છે, કોણ। જો એને ખબર ન હોય તો અમારા સંગઠન પાસે બધી લેખિત અને કોણ કોણ બનાવે છે એની સંપૂર્ણ માહિતી છે। પરંતુ જો આની અંદર તંત્ર ઢીલાસ કરશે, 8 દિવસની અંદર કોઈ કાયદા વ્યવસ્થાનું પાલન નહીં થાય અને આ જ રીતે બેફામ રીતે દારૂ મળશે તો અમે જનતા રેડ કરશું અને આ જનતા રેડની અંદર જે તે વિસ્તારની અંદર કોઈ પણ અધિકારી આવતો હોય એના વિરુદ્ધ અમે આમરણ ઉપવાસ આંદોલન કરશું, એને સસ્પેન્ડ અને એને ઘર ભેગા કરવા માટે। તો અમારી ઉગ્ર માંગ છે કે યુવા બચાવવા માટે 100% દારૂ બંધ કરવામાં આવે અને જે અમારી મહિલાઓ સામાન્ય પરિવારની હોય, જે તે વિસ્તારની અંદર સામાન્ય કામ અર્થે જતી હોય, એનું આર્થિક રીતે, સામાજિક રીતે કે શારીરિક રીતે શોષણ થતું હોય એ પણ અટકાવવામાં આવે। તો આ તમામ બાબતે જો કોઈ પણ તંત્ર ઢીલાસ રાખશે તો આગામી દિવસોની અંદર અમે સંગઠન સાથે રાખી અને જનતા રેડ કરશું એવી અમારી ઉગ્ર માંગ છે।